એમની વાતને વધારે માને. એટલે એને કીધું છે મનોવૃત્તિ જેની વધારે વધી જાય છે એ વ્યક્તિ સંસારમાં આવીને ભોગવે છે. એટલે કીધું કે આપણા મનોવૃત્તિને ઓછી રાખવી અને આત્મવૃત્તિને વધારવી. એટલે સાધકો હોય, સાધુઓ હોય, 24 કલાક પરમાત્માના સંતોના સુમિરણમાં ચોટેલા હોય, તપસ્યા કરતા હોય. શું કામ? આપણી આત્માને જાણવા માટે, આત્મા વૃત્તિથી જીવન વ્યતીત કરવા માટે. સંસારમાં લોકો છે એ 24 કલાક પૈસા ક્યાંથી કમાવા, ખેતીમાં હું બાવું, પથ્થર પોણી પથ્થર ઠોકવી, એ બધું વિચારતા હોય. બરોબર? હા, દાંત કાઢે. અમારો ટેણીઓ ઉદયના બાપુનો ચલો. હા હા, હે શું કહે? છેલ્લે બાપુ આને છેલ્લો કરી નાખ્યો, પણ અમારો નાના ભાઈ છોકરો રહી ગયો. હા, ઉદયનાથ બાપુ ચલો હે. હું હતો સમાધિમાં. સમાધિમાં નહોતા આવ્યો.